હાય ગાઈઝ, બટરફ્લાય બીચ આપણે એક્સપ્લોર કરીએ તે પહેલાં આપણે વ્લોગ સવારથી સ્ટાર્ટ કરીએ. સવારમાં રેડી થઈ ગઈ, એક બે સેલ્ફી લઈ લીધી અને પછી સુરત દાદાના દર્શન કરતા કરતા અમે લોકો પણ નીકળી ગયા બટરફ્લાય બીચ જવા માટે. અને રસ્તામાં અમને દેખાઈ ગયો કાજુના એટલા બધા ઝાડ એમ કે રેવાયું નહીં, એટલે ગાડી ઊભી રાખી અને અમે લાગી ગયા કાજુ તોડવા માટે. એમ પછી આપણા રસ્તા આવી ગયા હતા બટરફ્લાય બીચ તરફ જવાનો. અને ગાઈઝ આ રસ્તો થઈને મને તે એડવેન્ચરની યાદ આવી ગઈ. ગાઈઝ એવો રસ્તો હતો ને એમ કે વાત નહીં પૂછો, એમ ઉબડ કાબડ એટલો ખતરનાક રસ્તો હતો ગાઈઝ. એમ આવા કાચા રસ્તા પરથી અમારે બટરફ્લાય બીચ જવાનું હતું, એ પણ અમને મેપ આવી રીતે લઈ જતું હતું. બોલો હવે પછી જેમ તેમ ફાઇનલી અમે પહોંચી ગયા બટરફ્લાય બીચ. પણ અહીંયાથી પણ ટ્રેકિંગ કરતા કરતા જવાનું છે ગાઈઝ. આ રસ્તા તમે જો એમ કેવા રસ્તા છે, અહીંયાથી ચાલતા જવાનું છે. પછી ફાઇનલી આપણે પહોંચી ગયા બટરફ્લાય બીચ. આ છે આપણું બટરફ્લાય બીચ. આ બીચ ઉપર પણ બોટિંગ થતી હતી, એટલે અમે પહોંચી ગયા બોટિંગ કરવા માટે. અને ગાઈઝ આ બીચના આજુબાજુ જે ડુંગર હતા એ બટરફ્લાયની બે પાંચ જેવું દેખાતું હતું, એટલે એનું નામ બટરફ્લાય બીચ પાડવામાં આવેલું હતું. અને ગાઈઝ આ પથ્થર તો જુઓ, આનો શેપ પગની આંગળી જેવો દેખાય છે. પછી આખું ફરીને બોટ રાઈડ કરીને અમે લોકો આવી ગયા પાછા કિનારા ઉપર. પછી અહીંયા મસ્ત જાતની બધી રીલ બનાવી ગાઈઝ. આના પછી આપણે જવાના છો બીજો બીચ એક્સપ્લોર કરવા. તો ગાઈઝ વ્લોગમાં બની રહેજો. બાય બાય.